નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભામાં ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દાંતા તાલુકાના કેશરપુરાના જસુભાઈ ગમારે બીએપી પાર્ટી મોટી પાર્ટીમાં પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપ અને કોંગ્રેસે આદિવાસી વિસ્તારમાં કામ ન કરતા હોવાના આક્ષેપ સાથે ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ સહિત અનેક પક્ષો અને આ પક્ષો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 16 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. 16 એપ્રિલના 10 જેટલા ચૂંટણી શાખામાંથી ફોર્મનું વિતરણ પણ થયું છે. આજે બીએપીના ઉમેદવારે પોતાના સમર્થકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ અંગે બીએપી પાર્ટીના ઉમેદવાર ગમાર જશુભાઈએ જણાવ્યું હતું કે ભારત આદિવાસી પાર્ટીમાં મેં ઉમેદવારી કરી છે. અમારા આદિવાસી સમાજના સમર્થનથી મને આદિવાસી સમાજ સપોર્ટ કરે છે. અમારા સમાજને નાનું મોટું નુકસાન આ બંને સરકારો કરે છે.